અહીંયા તમે આવો પેશવાઓની ગાદી ઉપર સૌપ્રથમ તમને કોણ જોવા મળે તો યાદ રાખજો બાલાજી વિશ્વનાથ. કોણ? બાલાજી વિશ્વનાથ કહેવાય કે પ્રથમ પેશવાઓ. અને કયો સમયગાળો જો હમણાં તમને તરત જ ખ્યાલ આવી જશે. ઈસવીસન 1713 થી લઈ 1720 ના સમયગાળા દરમિયાન બાલાજી વિશ્વનાથ પેશવા તરીકે હોય છે અને મોટાભાગની કાર્યકારી પરિસ્થિતિ કોના હાથમાં હોય તો કે આમના હાથમાં. તમે જોઈ શકો છો 1713 ની વાત આવે અહીંયા સાહુજી છે છત્રપતિ તરીકે પણ સત્તાનો મોટો ભાગ કોના હાથમાં છે તો કે પેશવાઓના હાથમાં. સમયગાળો જેમ જેમ આગળ વધશે 1720 બાદ એવું કહેવાય કે અહીંયા કોનું શાસન આવે તો કે અહીંયા આવે બાજીરાવ પ્રથમનું શાસન આવે. તમને પૂછે સમયગાળો લખી નાખવાનો 1720 થી લઈ અને 1740 સુધી કહેવાય કે બાજીરાવ પ્રથમનું શાસન આવે. હજી તમે જુઓ છત્રપતિ છે પણ હવે સંપૂર્ણ હવેથી એટલે કે આ સમયગાળા બાદ હવેથી સંપૂર્ણ શાસન પેશવાઓ તરફ જતું રહેશે. જેની અંદર કોનો સમાવેશ થાય તો યાદ રાખજો બાલાજી બાજીરાવ. કોણ? બાલાજી બાજીરાવ પેશવા અંતર્ગત શાસન આવે. ક્યાંથી ક્યાં સુધી તો કે 1740 થી લઈ અને 1761 સુધીના સમયગાળા દરમિયાન. આમનું શાસન જેવું પદશે એટલે પેશવા પદે કોણ આવશે તો કે પેશવા પદે આવશે હવે માધવરાયો. આ માધવરાયના સમયની વાત કરું સાહેબ 1761 થી લઈ અને 1772 ના સમયગાળા દરમિયાન કહેવાય માધવરાયનો સમયગાળો છે. યાદ કરો આ એ જ સમયગાળાની હું વાત કરું છું જે સમયગાળો એટલે કે 1761 ની વાત કરું. કાકાઓ પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું તો નહોતું થયું? પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું કે નહોતું થયું? હાલો જી ફટાફટ મને કહી દો કોની વચ્ચે થયું હતું? હે ને જોડે લેતું જાઓ. જોડે લેતું જવાનું આ તો આપણી ખાસિયત છે ભલા માણસ. કોની વચ્ચે થયું હતું તો યાદ રાખવાનું પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું હતું અહેમદ શાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે થયું હતું. જેની અંદર ખાસ યાદ રાખજો આ મરાઠાઓની હાર થઈ હતી. શું થયું હતું? મરાઠાઓની હાર થઈ હતી. મગજની અંદર જેવું ઉતરે ને એટલે અહીંયા યાદ રાખવાનું મરાઠાની જેવી હાર થઈ એટલે આમની શક્તિ કેવી જણાય તો કે આમની શક્તિ સાહેબ નબળી પડી કે નહીં? આ સાહેબ નબળી પડી એટલે હવે કોણ હાવી થઈ જશે તો કે હવે આના ઉપર અંગ્રેજો હાવી. જે સાવ નાબૂદ નથી થતું થાય પેશવાઓના અંતર્ગત શાસન રહે છે પણ કોને આધીન તો કે ભાઈ અંગ્રેજોને આધીન ક્યાંક ને ક્યાંક શાસન કરતા હોય. કોણ શાસન કરે છે ભાઈ? માધવરાય. પછી તમને પૂછે તો યાદ રાખજો નારાયણ રાવ શાસક આવે છે. કોણ આવે છે? નારાયણ રાવ કહેવાય કે પેશવાઓની ગાદી આવે છે. ક્યાંથી ક્યાં સુધી તો કે આ જાજો સમય નહીં 1773 થી લઈને 1774 આટલું જ શાસન કરે. નારાયણ રાવ પેશવાનું પદ જેવું કમ્પ્લીટ થાય છે એટલે હું અહીંયા આગળ લખું છું. કોણ આવે છે તો કે હવે આવે છે માધવરાય નારાયણ રાવ શાસન આવે છે. આ ઘણો સમય કહેવાય કે શાસન કરે છે પણ કોના અંતર્ગત રહીને તો કે ખંડણી સ્વરૂપે અંગ્રેજોને અમુક રકમ આપીને પોતે કહેવાય ખાલી વહીવટ સંભાળતા હોય છે. અને એ પેશવા ક્યાંથી ક્યાં સુધી તો કે 1774 થી લઈ અને 1794 ના સમયગાળા દરમિયાન કહેવાય કે આ પેશવા પદે બિરાજમાન થાય છે. હવે જે પેશવા આવશે અંતિમ પેશવા આવશે. ખાસ યાદ રાખજો કોણ આવશે તો કે હવે આવશે બાજીરાવ દ્વિતીય ની વાત કરીએ તો આ 1794 થી લઈ અને છેલ્લે આંગ્લો મરાઠા ત્રીજું યુદ્ધ થયું. ક્યારે તો કે 1818 ની અંદર ત્રીજું યુદ્ધ થયું. તો એ સમયગાળા સુધી કોણ આવે છે